અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ કાર સેવકોએ વાઘોડી બાબરી ધ્વસની યાદો તાજા કરી. સુરત સહિત સમગ્ર દેશમાં અયોધ્યામાં થનારા રામ મંદિરના શિલાન્યાસને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અયોધ્યા માટે વર્ષોથી આંદોલન ચલાવનારા અને કાર સેવા કરનારા લોકોએ પોતાના જૂના દિવસોની યાદોને તાજા કરવા કહ્યું કે જે તે વખતે ખૂબ સરસ રીતે પાર સેવા કરવામાં આવી હતી. આંદોલનમાં પહેલેથી જ જોડાયેલા દીપકભાઈ આફ્રિકાવાળા અને આત્મારામ પરમારે કહ્યું કે અમે પહેલેથી જ જોડાયા હતા. આ બાબરીનો ઢાંચો પાડવામાં પણ અમારો હાથ હતો અને સુરતમાં પણ અમારું અદકેરું સ્વાગત થયું હતું. ત્યારે આગામી દિવસોમાં જે રામ મંદિર થઈ રહ્યું છે તે જોતાં અમારું સપનું પૂર્ણ થયું હોય તેવું અમને અનુભવી રહ્યા છે. હું દીપક આફ્રિકાવાલા, પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ સિન્ડિકેટ મેમ્બર વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. અત્યારે પ્રભુ રામચંદ્રજીનું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને પ્રભુ રામચંદ્રજી પોતાની જન્મભૂમિ સ્થળીમાં પ્રવેશ કરી તેમની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા થવા જઈ રહી છે. તો અમે અમારા જીવનનું આ સદભાગ્ય સમજીએ છીએ, કેમ કે હું પોતે આ રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન સાથે 1985થી જોડાયેલો. 1985થી અમે ગલીએ ગલીએ મસાલ સરઘસ દર શનિવારે રાત્રે કાઢતા હતા. ત્યાર પછી 1988થી શિલાપૂજનનો કાર્યક્રમ આપવામાં આવ્યો. તો શિલાપૂજન અમે દરેક ઘરે જઈને શિલાનું પૂજન કરાવતા હતા. કંકુ ચોખા લઈને જે ભેટ આપતા હતા, એવી રીતે 11,111 શિલાનું પૂજન કરાવ્યું હતું. અને એમાં જે ભેટ આવતી હતી તેના 11 પ્રખંડ પાડીને અમે 11 મહાયજ્ઞ કર્યા હતા. અને એ શિલાને અમે અયોધ્યા મુકામે મોકલી આપવામાં આવેલા. ત્યાર પછી 1990માં જ્યારે અડવાણીજીની રથયાત્રા મોદી સાહેબના સંચાલનમાં નીકળી, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવાની તક મને ભાગળ 4 રસ્તા ઉપર મળેલી. મેં તેમનું ભવ્ય સ્વાગત કરેલું. અને ત્યાર પછી અયોધ્યા જવાનું જાહેરાત થઈ તો અમે અયોધ્યા ગયેલા. અયોધ્યામાં મને અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટેનું મારું નામ નોંધાયેલું હતું. આમ તો બાંડા ડિસ્ટ્રિક્ટ જેલમાં અમારી ધરપકડ થયેલી. હું રામના વેશમાં હતો. લોકો પગે લાગતા હતા અને ભેટ અર્પણ કરતા હતા અને ખૂબ જ માન સન્માન આપતા હતા. આધ્યાત્મિક રીતે લોકો મને જોતા હતા. ત્યારબાદ જેલમાંથી રાત્રે ઉમા ભારતીજી મને લેવા આવ્યા, કારણ કે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે મારે જવાનું હતું. તો ઉમા ભારતીજી અને વિનય કટિયારજી, જે ત્યાંની સંચાલન વિશ્વ હિન્દુ પરિષદનું કરતા હતા, તેઓએ મને બાબરી ઢાંચા સુધી પહોંચવા માટેનો માર્ગ બતાવ્યો. અને બાબરી ઢાંચા ઉપર પહોંચીને મેં ભગવો ધ્વજ લહેરાવેલો. ભગવો ધ્વજ લહેરાવ્યા પછી તાત્કાલિક ફાયરિંગ ચાલુ થઈ ગયેલું અને જે લોકો બાબરી ઢાંચા ઉપર ચડેલા તેઓને ફાયરિંગમાં મોતને ઘાટ ઉતારી દીધેલા. અને ત્યાર પછી હુલ્લડો થયેલા, એમાં હજારો લોકોની હત્યા થયેલી. અને હું લપસીને ગુંબજ ઉપરથી પાછળના ભાગે પડેલો અને પાછળના ભાગે લશ્કર એટલે કે આર્મી હતા, તે મને આર્મીના ટેન્ટમાં લઈ ગયેલા અને મારી સારવાર કરેલી. ત્યાર પછી 3 દિવસ પછી અયોધ્યા રેલવે સ્ટેશન ઉપર મને મૂકી દેવામાં આવેલો. અને હું સુરત આવેલો ત્યારે રામનો ડ્રેસ પહેરીને જ આવેલો અને હજારો લોકો મારું સ્વાગત અને સન્માન કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદના અરવિંદભાઈ ગોડીવાલા, નરોત્તમભાઈ પટેલ, ફકીરભાઈ ચૌહાણ વગેરે આવેલા અને ભવ્ય સ્વાગત કરેલું. અને ખુલ્લી જીપમાં મને ગાંધીજીની પ્રતિમા સુધી લઈ આવેલા. ગાંધીજીની પ્રતિમાથી ગોરડો રોડના કાર્યકરો મને ગોરડો રોડ ઉપર લઈ ગયેલા અને ત્યાં ઉપવાસ પર બેઠેલા કાર્યકરો હતા, તેમનું ઉપવાસ છોડાવવાના હતા. અને ત્યારે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આ જગ્યા ઉપર જ આપણે રામ મંદિરનું નિર્માણ કરી લઈએ. તો ત્યાં રામ મંદિરનું નિર્માણનું કાર્ય તે જ દિવસે શરૂ કરેલું અને ભગવો ધ્વજ જે ફરકાવેલો છે, રામ ચોક નામ તે જ દિવસે આપવામાં આવેલું. અને આજે પણ એ મંદિર અસ્તિત્વમાં છે. ત્યાર પછી 1900 સમગ્ર ભારત દેશ આજે રામમય બન્યું છે, ત્યારે સુરતના તાપી નમસ્તભ્યમ પરિવાર દ્વારા
તાપી આરટી ઘાટ ઉપર 2 લાખથી પણ વધુ દીવડાઓ સાથે સમગ્ર આરટી ઘાટને શણગારવામાં આવશે. આ આરટી ઘાટ ઉપર ભારત દેશને સુરત સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક અપાવનાર સ્વચ્છતા કર્મચારીનું પણ સન્માન કરવામાં આવશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે. કાર સેવકો જે સુરતથી કેટલાક કાર સેવકો ગયા હતા અયોધ્યા, તેવા કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવશે. આપ સૌ મને કહેતા આનંદ થાય છે કે 21મી ઓક્ટોબર 2023 નવરાત્રિના સાતમથી તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા તાપી આરતીની શરૂઆત કરવામાં આવી હતી, જે સુરતવાસીઓના ઉત્સાહ સાથે તાપી માતાના આશીર્વાદથી અને મૂળદાસ બાપુના આશીર્વાદથી નિરંતર ચાલતી આવે છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. આ કાર્યક્રમ તાપી આરતીનો વધુ વ્યાપ્ત થાય, લોકો વધુ પ્રમાણમાં આ આરતીનો લાભ લઈ ભવિષ્યમાં તાપી આરતી ઘાટ સુરતનું નવું નજરાણું બને તે હેતુથી અહીં સમયાંતરે સફાઈના અભિયાન પણ ચાલતા રહે છે. આ આરતી ઘાટ ઉપર 21 તારીખે સાંજે 5 કલાકથી આ કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં આપને જણાવ્યા મુજબ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, દીવડાઓથી સમગ્ર આરતી ઘાટને શણગારવામાં આવશે. તાપી માતાની હજારો ભક્તો સાથે મહાઆરતી થશે અને ટૂંક સમયમાં તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા અને સૈનિક તાલીમ સંસ્થા દ્વારા નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી જે યોજના અગ્નિવીર અને અગ્નિવાયુ ચાલુ થઈ છે અને તેમાં સુરતના યુવાઓ મહત્તમ ભાગ લે અને આ અગ્નિવીર અગ્નિવાયુમાં જોડાય, તેના માટે ટૂંક સમયમાં પ્રયાસો કરાશું આ થશે. અને કઈ રીતે આ યોજનાનો લાભ લઈ ફોર્મ ભરવું, કઈ રીતે તાલીમ લેવી, તે રીતનું સમગ્ર માહિતી ટૂંક સમયમાં આપના દ્વારા લોકો સમક્ષ રજૂ કરશું. અને ટૂંક સમયમાં આ જે ટ્રેનિંગ કેમ્પ હોય છે આર્મી અને એના અગ્નિવીર અને અગ્નિવાયુના, તે પણ શરૂ થાય તેવી રીતનું અમે આયોજન કરી રહ્યા છીએ. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.